નમસ્કાર મિત્રો, છેલ્લા ઘણા બધા વર્ષોથી આ ભાજપની સરકારમાં એક પણ પેપર, સરકારી પરીક્ષાનું એક પણ પેપર ફૂટ્યા વગર લેવાયું હોય એવું બન્યું નથી. અને આ પેપર ફોડવામાં ક્યાંક ને ક્યાંક ભાજપના લોકો પણ અમુક અંશે સંડોવાયેલા હોય એવી અમુક ઘટનાઓ બહાર આવી છે. હમણાં તાજેતરમાં એક ઘટના બહાર આવી છે કે જુનિયર ક્લાર્કમાં જેમની એટીએસે ધરપકડ કરી હતી પેપર લીક બાબતે, એ વ્યક્તિને અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ પદે નિમણૂક આપવામાં આવી છે. લો કરો વાત, તમે આંદોલન કરીને પેપર ફોડનારાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરો અને સરકારમાંથી એવો અવાજ આવે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ પણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે. હવે અહીંયા તો ગુનેગારને જ હોદ્દો આપવામાં આવે છે. અહીંયા તો જેને એટીએસે ધરપકડ કરી એને જ ઇનામ આપવામાં આવ્યું છે, એને જ અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ પદે નિમણૂક આપવામાં આવી છે. આમનો મતલબ તો એવો થાય છે કે ભાજપ સરકારની અંદર રહેલા માણસોને એમના મળતિયાઓ જ પેપર ફોડે છે અને એ જ એમના માણસોને સેટ કરે છે, પોતાના ખીચ્ચા ભરે છે અને સામાન્ય જનતા અને સામાન્ય યુવાનો રસ્તા ઉપર રજડે છે. એટલે તમામ યુવાનોએ અને ગુજરાતની જનતાએ આ વાતને ધ્યાનમાં લેવાની જરૂર છે અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આનો જવાબ આપવાની જરૂરિયાત છે. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.